વડોદરા નજીક આવેલા દિલ્હી મુંબઈ હાઈવે ઉપર ફાજલપુર ટોલ નાકા પાસે એક ગાડીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આ ઘટનામાં સદનસીબે 5 લોકોનો આબાદ બચાવ થયો છે। આગ અંગેનો કોલ મળતા TP13 ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ આગનો બનાવ ફાજલપુર ટોલ પ્લાઝા પાસે સુરતથી ભાવનગર તરફ જઈ રહેલ ગાડીમાં બન્યો હતો। ગાડીમાં 5 લોકો સવાર હતા અને તેઓ સુરત તરફથી દિલ્હી મુંબઈ હાઈવે पर आवेल फाजलपुर टोल नाका पासेथी पसार थई रह्या हता। ते दरमियान अचानक गाड़ी में आग लगता समय सूचकता दाखवी गाड़ी में सवार लोको नीचे उतरी गया था, जो कि आगे विकराल स्वरूप धारण करता जोत जोतामां गाड़ी बळीने खाक थई गई हती। आ घटना अंगे TP13 फायर स्टेशनना सब फायर ऑफिसर किरण बारिया द्वारा जणाव्युं हतुं के आग अंगेनो कोल अमने मळता तात्कालिक ज अमे घटना स्थळे आवी पहोंच्या हता। डिस्टन्स वधारे होवाना कारणे थोड़ो समय लाग्यो हतो। ત્યાં સુધીમાં આગ મોટા ભાગની લાગી ગઈ હતી। અમે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ ઘટના અંગે વાહન માલિક ધ્રુવીલ ગુજરાતીએ જણાવ્યું હતું કે અમે સુરતથી ગામડે ભાવનગર જઈ રહ્યા હતા। દરમિયાન અચાનક આગ લાગી હતી। આ આગ લાગતા અમારી ગાડીઓમાં રહેલા તમામ સભ્યો નીચે ઉતરી પડ્યા હતા। સદનસીબે કોઈને કોઈ ઈજા થઈ નથી। નંદેસરી પોલીસ મથકમાં આવ્યા છીએ અને પછી ટેક્સી કરીને જઈશું।